વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. એક ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 91મા શ્લોકની અંદર કહે છે કે સંસ્કારાશ્ચ આહનિકમ શ્રાદ્ધમ યથાકાલમ યથાધનમ સ્વસ્વગૃહ્ય અનુસારેણ કર્તવ્યમ ચ દ્વિજન્મભી. અર્થાત કે જે દ્વિજ હોય તેમણે ગર્ભધાનાદિક સંસ્કાર તથા આહનિક તથા શ્રાદ્ધ એ ત્રણ જે તે પોતાના ગૃહ્ય સૂત્રને અનુસરી કરીને જેવો જેનો અવસર હોય અને જેવી ધન સંપત્તિ હોય તે પ્રમાણે કરવા. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને શ્રાદ્ધ કરવાની આજ્ઞા આપી છે અને એ પ્રમાણે પુરુષ વર્ગ પોતાના પિતૃઓની પછાડી શ્રાદ્ધ કરી શકે છે. પરંતુ શું સ્ત્રીઓ શ્રાદ્ધ કરી શકે? એ સંબંધમાં શાસ્ત્રોમાં કંઈક વિધાન છે. ત્યારે અમે એને કહ્યું કે હા, શાસ્ત્રોમાં એ સંબંધમાં વિધાન છે. જેમ કે નિર્ણય સિંધુમાં કહેલું છે કે વિધવા સ્વયં સંકલ્પમ કૃત્વા અન્ય બ્રાહ્મણ દ્વારા કારયેત ઇતિ યુક્તમ પ્રયોગ પારિજાતે. અર્થાત કે પિતા છે, પુત્ર છે ઇત્યાદિ કોઈ સંબંધી નથી, તે સમયે વિધવા નારી અથવા તો કોઈક સ્ત્રી સ્વયં શ્રાદ્ધનો સંકલ્પ કરી અન્ય બ્રાહ્મણની પાસે શ્રાદ્ધ કરાવી શકે છે, એવું નિર્ણય સિંધુકાર પોતે કહી રહ્યા છે. કહેવાનું તાત્પર્ય એ છે, જ્યારે ઘરની અંદર એકાકી સ્ત્રી જ છે, એના કોઈ સગા સંબંધી નથી, નથી તો માતૃપક્ષમાં કે નથી તો પિતૃપક્ષની અંદર, અને તે સમયે એ સ્ત્રીએ શ્રાદ્ધ કરવું છે, તો એ સ્ત્રી કોઈ બ્રાહ્મણને પોતાના ઘરે બોલાવે અને બ્રાહ્મણ જે પ્રમાણે કહે એ પ્રમાણે સંકલ્પ કરે, અને સંકલ્પ કર્યા બાદ એ સ્ત્રી બ્રાહ્મણ દેવતાને કહે કે હે બ્રાહ્મણ દેવતા, હવે તમે શ્રાદ્ધની બાકીની વિધિ પૂર્ણ કરી. આ પ્રમાણે કહી એ સ્ત્રીએ બ્રાહ્મણ દેવતા દ્વારા પોતાના મૃત પિતૃઓ પછાડી શ્રાદ્ધ કરાવી દેવું જોઈએ. આ પ્રમાણે નિર્ણય સિંધુકાર કમલાકાર ભટ્ટ આવો નિર્ણય આપે છે. તો આ વાત દરેક માતાઓ તથા બહેનો આત્મસાત કરી લે. જ્યારે પોતાના ઘરની અંદર માતૃપક્ષમાં કે પિતૃપક્ષની અંદર કોઈ પણ વ્યક્તિ જીવિત ન હોય ત્યારે એ સ્ત્રીએ સ્વયં શ્રાદ્ધ કરવું, પણ એમાં વિવેક રાખવાનો છે. એ સ્ત્રીએ બ્રાહ્મણને બોલાવી બ્રાહ્મણ પાસે શ્રાદ્ધનો સંકલ્પ કરાવી પછી બાકીની વિધિ એ બ્રાહ્મણની પાસે કરાવી દેવી. આ પ્રમાણે કરતા મૃતક પછાડી શ્રાદ્ધ જે છે એ પૂર્ણ થાય છે. એટલે સ્ત્રીઓ શ્રાદ્ધ ક્યારે કરી શકે? તો જ્યારે ઘરની અંદર કોઈ પણ વ્યક્તિ નથી ત્યારે જ એ શ્રાદ્ધ કરી શકે. એ સિવાય શ્રાદ્ધ કર્મ કેવલ ને કેવલ પુરુષે જ કરવાનું છે, પણ સ્ત્રીઓએ નથી કરવાનું. પુરુષના અભાવની અંદર, કોઈક વ્યક્તિના અભાવની અંદર સ્ત્રી શ્રાદ્ધ કરી શકે છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.